હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર. સ્વાગત કરું છું દરેક બાળકોનું આપના ગુજરાતના ખૂબ જ સુંદર અને સરસ મજાના એજ્યુકેશન સમર્પણ. તો આજથી ધોરણ 11 સાયન્સ મેથ્સ એનસીઆર નંબર 13 લક્ષ અને વિકલનની આપણે કરી શરૂઆત. તો બાળકો, લક્ષ અને વિકલન, તો સૌથી પહેલા તો આ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આ ચેપ્ટર આવતા વર્ષે 12માં પાછું આવશે. આનો ઉપયોગ આ ચેપ્ટરમાં તમે જેટલી પણ વસ્તુ શીખવાના છો દરેક વસ્તુ પાછી 12માં આવશે. તમને તો ખબર જ હશે 12માં વિકલન અને સંકલનના ચેપ્ટર. એ પણ આપણા ચેપ્ટરનું નામ લક્ષ અને વિકલન જ છે, પરંતુ અહીંયા જે આપણે વિકલન શીખવાના છીએ એ આપણે બહુ બેઝિક લેવલનું વિકલન, પરંતુ 12માં તમે બહુ એડવાન્સ લેવલનું વિકલન શીખશો અને સાથે સાથે આખું સંકલન. બરાબર, તમને બેઝિકમાં બી બેઝિક વિકલન સંકલન તો આવડે જ છે, કેમ કે ફિઝિક્સમાં તમને જે નાનો મોટો ઉપયોગ થતો હોય તેટલું તો તમને અવિનાશ સરે શીખવાડેલું છે. બેઝિક વિકલનના સૂત્ર, sin x નું વિકલન શું થાય, તો કે ભાઈ sin x નું વિકલન cos x પડી હોય તો ઘાતને આગળ લાવવાની, ઘાતમાંથી એક ઓછું કરવાનું, આવું બેઝિક શીખ. આપણે બેઝિક થી થોડુંક ઉપર. બરાબર, એટલે જોવા જાય ને એનો બેઝિક જ કહેવાય. બેઝિક થોડુંક ઉપર એટલે એ પણ શું છે, તો આપણે એ બધી વસ્તુ શીખવાના છે. લક્ષ ટોપિક બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. એડબલઈ માટે પણ આ ટોપિક લક્ષ ઇમ્પોર્ટન્ટ છે. તો આજનો લેક્ચર આજનો લેક્ચર આખો આપણે લક્ષ ટોપિકને સમજવામાં આપીશું. તો પહેલેથી માઇન્ડ પોઝિટિવ રાખજો, એક્ટિવ રહેજો. અગાસા ખાવા કે અકળાઈ જવું એવી રીતના તમારી બોડી રિએક્શન એક્ટિવ, તમારા માઇન્ડને પહેલેથી કહી દઉં. આપણે આખા લેક્ચરમાં એકદમ એક્ટિવ રહેવાનું છે, દરેક ટોપિકને વ્યવસ્થિત સમજવાનો છે. તો સ્ટાર્ટ કરીએ છીએ લક્ષ. બરાબર, લક્ષનો એમ બેઝિક મતલબ શું થાય? આપણે લાઈફમાં પણ લક્ષ એટલે કે લિમિટ, બરાબર, ગોલ, યસ, ગોલ, ટાર્ગેટ. બરાબર ને, તમે આવા શબ્દનો ઉપયોગ કરો કે આ મારો ગોલ છે, કે આટલા દિવસમાં મારે આટલું કામ કરવાનું, આ મારો ટાર્ગેટ છે. એ લક્ષ જ થયું ને, કે તમે તમારું લક્ષ્ય નક્કી. લક્ષ્ય એટલે જ લક્ષ. બરાબર ને, તમે પણ હવે 12મા ધોરણમાં તમારું એક લક્ષ્ય થશે. તમે આવશો 12માં, બોર્ડની એક્ઝામ હોય એટલે નોર્મલી તો મારી બોર્ડની એક્ઝામમાં બી એક લક્ષ્ય રાખતો હતો. 10માં તો મેં બહુ સિરિયસ લક્ષ્ય ફોલો કરેલું. એવી રીતના તમારું પણ કંઈક આવું હશે. સાચી વાત ને? તો બાળકો, લક્ષ્ય એટલે એક પ્રકારનો ટાર્ગેટ. હવે ટાર્ગેટ વસ્તુ કેવી છે ખબર? કે આપણે ભવિષ્યમાં કંઈક આવું કરીશું. જ્યારે આપણે આપણી વાત કરતા હોઈએ કે 12મા ધોરણમાં આટલા ટકા લાવવાના છે, કે ભવિષ્યમાં મારે આ વસ્તુ જોઈએ છે, એના મારે અત્યારે મારે શું કરવાનું, એના પર તમે કામ ચાલુ કરી. પરંતુ ટાર્ગેટ વસ્તુ કેવી છે ખબર? ટાર્ગેટ કાંટો પ્રાપ્ત થાય, કાંટો ન પણ થાય. ને જરૂરી છે હવે તમે 90%નો ટાર્ગેટ રાખો તો 90 આવશે જ, 90 ના 89 પણ આવે. હા, પણ ટાર્ગેટની તમે નજીક પહોંચ્યા એવો તમે એનો મતલબ કરી શકો. 90નો ટાર્ગેટ તો પહોંચ્યા 89 પર. બરાબર, 90 કરતા વધારે ટકા આવી જાય એવું ટકા ધારેલા 98% આવી ગયા. અને કેટલાક બાળકો 90%નો બી ટાર્ગેટ રાખતા હોય ને પછી શું થાય ખબર? નપાસ થાય. આવા બી માર્કેટમાં, દુનિયામાં આવા બી લોકો હોય છે. એટલે કે કયો આખરે ટાર્ગેટ સેટ કરી દે, એની કેપેસિટી હોય 50%ની, 50%નો ટાર્ગેટ સેટ કરવાનો હોય, 50% લાવવા. એટલા મતલબમાં હવામાં તીર છોડવું એ કહેવાય. કયો મન ફાવે તે બોલી દીધું. એને કહેવાય વગર મતલબના ટાર્ગેટ, વગર મતલબનું લક્ષ. લક્ષ તો નક્કી કરે, પણ તે લક્ષ કોઈ મતલબ નહીં રહે તેવું લક્ષ. સમજ પડે છે? એવું જ કંઈક આ ચેપ્ટરમાં પણ છે. મેથ્સમાં પણ લક્ષનો કંઈક રિયલ લાઈફ જેવો જ મતલબ છે. બરાબર, તો આ ચેપ્ટરનો શ્રેય કોને જાય છે? ન્યૂટન. બરાબર ને, ન્યૂટન એટલે બધી જગ્યાએ ફેમસ એમ. ફિઝિક્સમાં આખો નકશો બદલી કાઢ્યો ન્યૂટને, ગુરુત્વાકર્ષણ ને આ બધી વસ્તુ, ગતિના 3 નિયમ. અને મેથ્સમાં લક્ષ. બરાબર, કેમ કે બાળકો આ ચેપ્ટરનો ઉપયોગ ફિઝિક્સમાં બી ન થાય. વિકલન, સંકલન, લક્ષ, આ જે ચેપ્ટર છે ને તેને કલન શાસ્ત્રનો ચેપ્ટર કહેવાય. કલન શાસ્ત્ર, ઇંગ્લિશમાં કહેવાય કેલ્ક્યુલસ. બરાબર, કલન શાસ્ત્ર, કલન શબ્દમાંથી વિકલન, સંકલન એટલે કલન, હે ને? આ કલન શાસ્ત્રના ચેપ્ટરનો ઉપયોગ મેઇન આ ચેપ્ટરનો બેઝ છે ખબર? કે ધ્યેયમાં થતો ફેરફાર, રાશિમાં થતો ફેરફાર. અને બાળકો, આપણી લાઈફમાં પણ આવું જ હોય છે કે કંઈ ને કંઈ ફેરફાર થતો જ હોય છે. કેમ કે સમય બદલાય છે અને સમયની સાથે ઘણી વસ્તુ બદલાતી હોય છે. પણ તમે કોઈ ઉપયોગ કરો છો, બોલપેન ઉપયોગ કરો છો, જેમ જેમ સમય જશે તેમ તેમ બોલપેન
ફેરફાર થાય ને એવી રીતના તમારી હાઇટમાં ફેરફાર થયું ઉંમરની સાથે સમયની સાથે એ ઘણી બધી વસ્તુના એક્ઝામ્પલ લઈ શકે સાચી વાત ને તો બાળકો તો આ પ્રકરણ છે કલનશાસ્ત્રનો પ્રવેશક કલનશાસ્ત્રનો દરવાજો છે આ ચેપ્ટર પ્રવેશ એટલે દરવાજો આ દરવાજામાં પહેલા તમે કઈ વસ્તુને જોશો લક્ષને મુખ્યત્વે વિધેયના પ્રદેશના મૂલ્યને થતા ફેરફારને અનુરૂપ વિધેયના મૂલ્યમાં થતા ફેરફાર વિશે વિચારવામાં આવે કોઈ પણ વિધેય આપણે લઈએ દાખલા તરીકે એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર તો આ એફ ઓફ એક્સમાં એક્સ છે તેની કિંમત જુદી જુદી બદલો તો જવાબ બી બદલાય પ્રદેશમાં ફેરફાર કરવામાં આવે એમાં શું થાય ફેરફાર થાય તેનો અભ્યાસ કરવો એ આ ચેપ્ટરનો શું હેતુ છે તો બાળકો ગણિતની એવી શાખાને કહેવાય કલનશાસ્ત્ર કલનશાસ્ત્ર શાખાને એક સિમ્પલ મતલબ શું વિધેયના મૂલ્યમાં થતા ફેરફારનો બાળકો એના પછી વિકલનની પણ આપણે આ ચેપ્ટરમાં વાત કરીશું બાળકો અહીંયા છે ને વિકલનનો સહજીક ખ્યાલ એક ટોપિક આપેલો છે વિકલનનો સહજીક ખ્યાલ સહજીક એટલે બેઝિક એકદમ બેઝિકમાં બી બેઝિક થોડીક સમજૂતી વિકલન એટલે હું એમ કઈ કેમ ઉપર ઉપરથી ખ્યાલ સહજીક એટલે અહીંયા હું આ ટોપિકને ડિસ્કસ કરવાનો બરાબર અહીંયા એક છે ને એક્ઝામ્પલ લીધેલું છે વેગનું બરાબર અંતર સમય અને વેગનું અને તમે ફિઝિક્સમાં પણ વિકલનનો ઉપયોગ કરો છો કે ભાઈ સ્થાનાંતરનું વિકલન કરવાથી વેગ મળે વેગનું વિકલન કરવાથી પ્રવેગ મળે વિકલન એ એક પ્રકારનો ફેરફાર જ દર્શાવે સ્થાનાંતરમાં થતો ફેરફાર એટલે વેગ એટલે સ્થાનાંતરનું વિકલન વેગ વેગમાં થતો ફેરફાર પ્રવેગ એટલે વેગનું વિકલન પ્રવેગ બાળકો અહીંયા વિકલન એ ટોટલી ફેરફાર છે કે ભાઈ સમયને સાપેક્ષે અંતરમાં કેટલો ફેરફાર સમયમાં કેટલો ફેરફાર એક એક્ઝામ્પલ લીધું એ કેટલાક મૂલ્ય દર્શાવેલા છે ઓકે તો આ એક્ઝામ્પલ પર આપણે નથી જવું મારે બહુ ડિટેલમાં આપણે આપણો ટોપિક મેઇન ચાલુ કરીએ છીએ લક્ષ કયો ટોપિક ચાલુ કરીએ છીએ બાળકો લક્ષ બાળકો અહીંયા તમારી સામે એક વિધેય છે એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર ઓકે એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર અને આકૃતિ 2.10 પ્રકરણ 2 આ ચેપ્ટરની આકૃતિ 2.10 ને જુઓ એટલે કે આ લોકો શું જોવા કહે છે ખબર વિધેય એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર નો આલેખ એક્સ સ્ક્વેર નો આલેખ તો આપણને ખબર જ છે કેવો આવે એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર નો આલેખ પરવલય જે ક્યાં ખુલશે ઉપર તરફ તો પેલો પરવલયનું સમીકરણ y બરાબર એક્સ સ્ક્વેર એ આપણને ખબર ને તો બાળકો આ છે આપણા વિધેય એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર નો આલેખ હવે બાળકો જેમ એક્સ નું મૂલ્ય 0 ની નજીક હોય તેમ એફ ઓફ એક્સ પણ 0 ની નજીક જાય છે સમજ પડે છે આ છે ઉપરના મૂલ્ય ધન છે આ બાજુના મૂલ્ય ધન માઇનસ બાળકો અહીંયા આવશે 4 આવશે 9 સમજ પડી આ હું કહ્યું 2 નો વર્ગ 4 1 નો તો થાય શું છે કે તમે તો આ જે એક્સ અક્ષ છે તે પ્રદેશનું કામ કરે વાય અક્ષ છે વિસ્તારનું કામ કરે વિસ્તાર મીન્સ કે આન્સર મૂલ્યનું કામ કરે એટલે કે તમે પ્રદેશમાં 0 ની નજીક આવવાનો મતલબ કે તમે પહેલા એક્સ ની કિંમત 3 લેવો 2 લેવો 1 લેવો નજીક આવો 0 એક હજી નજીક જવું હોય 0 ની તો એક ની નજીકની 0.8 લેવો 0.9 લેવો હજી 0 ની નજીક જાઓ 0 ની નજીક જાઓ તો લેવાનું નથી તને સમજ હજી 0.9 થી બી આગળ જાઓ 0 ની નજીક 0.99 હજી નજીક 0.999 હજી નજીક 0.499 હજી નજીક તો નજીક જવાય તો બાળકો તમે x નું મૂલ્ય 0 ની નજીક લઈ જાઓ છો તો y નું મૂલ્ય ક્યાં જાય છે તો 3 એ 9 2 એ 4 1 એ 1 0.5 એ 0.25 0.9 એ 0.81 0.99 એ પોઈન્ટમાં કંઈક હશે પરંતુ 0.00 આવશે 0.99 નો વર્ગ કરી દો કેલ્સી હોય 0.98 એવી રીતના એક કામ કરો આપણે 0 ની વધારે નજીક જઈએ 0.001 વધારે નજીક છે ને 0.001 નો વર્ગ 0.0001 સમજી ગયા એટલે કે તમે x અક્ષ પર 0 ની નજીક જાઓ છો તો આ વિધેયનું મૂલ્ય પણ 0 ની નજીક જ એવું આલેખ પર જ ખબર પડી જાય ને કે આલેખ જોવો ને m 0 ની નજીક જઈએ તો y અક્ષ પર બી 0
હવે બાળકો આ તરફથી બી તમે જઈ શકો ને, એટલે કે -3 લેશો તો 9, -2 લેશો તો 4, -1 લેશો તો 1, એટલે કે તમે આ તરફથી x ની કિંમત જે છે ની નજીક લઈ જાઓ, પણ કઈ તરફથી? ડાબી તરફ, મીન્સ કે માઇનસ માંથી 0 ની નજીક જાઓ. તો અહીંયા પણ એ જ થશે ને, તમે જેમ જેમ 0 ની નજીક જશો તેમ તેમ વિધેયનું મૂલ્ય પણ ક્યાં જાય છે? 0 ની નજીક. આનો મતલબ શું થયો? આનો મતલબ એવો થયો કે જો x એ 0 ને અનુલક્ષે, x એ 0 ને અનુલક્ષે, તો y પણ 0 ને અનુલક્ષે, f of x પણ 0 ને અનુલક્ષે. અનુલક્ષે એટલે નજીક. જો x ની કિંમત 0 ની નજીક જાય તો y ની કિંમત બી, એનો મતલબ કે f of x નું લક્ષ શું છે ખબર? f of x નું લક્ષ ક્યારે? તો x 0 ને અનુલક્ષે. અને બાળકો આ વસ્તુને સંકેતમાં શું લખાય? આ વસ્તુ સંકેતમાં લખાય ઇટ f of x ટેન્ડ્સ ટુ a બરાબર l. એટલે કે આપણું જે એક્ઝામ્પલ છે તેની વાત કરીએ, ઇટ એટલે LIM, આટલું જ. લિમિટ કોની? તો કે ભાઈ f of x ની લિમિટ. f of x f of x કશે બી જાય તો કેમ જાય? x નું મૂલ્ય બદલાય એટલે x નું મૂલ્ય કોની નજીક લઈ જવાનું? લિમિટ x ટેન્ડ્સ f of x. બાળકો આ જે f of x ની લિમિટ છે, f of x એટલે કે જો x નું લક્ષ 0 તો f of x નું લક્ષ બી, x ની લિમિટ 0 તો f of x ની લિમિટ, અને બોલાય લિમિટ f of x ટેન્ડ્સ ટુ 0 ઇક્વલ ટુ 0. અથવા તમે આવું બોલો તો બી ચાલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x બરાબર, પરંતુ પહેલા જે બોલ્યો તે સાચું છે, પછી જે બોલ્યો એ જોવા જાય તો સાચું નથી. ખોટું નથી એમ બી નહીં બોલા, પણ સાચું તો નથી જ. બરાબર, પણ એમ નોર્મલી એવું જ બોલાઈ જાય આપણાથી. મારાથી પણ એવું થશે, એવું નહીં વિચારતા કે સર ખોટું બોલે છે, સમજી જવાનું, એમ સમજી ગયા? લિમિટ f of x ટેન્ડ્સ ટુ 0 બરાબર 0. એટલે કે બાળકો માની લેવું કે કોઈ વિધેય છે f of x. એ કોણ છે રામા? f of x. બાળકો આ વિધેય f of x માં માની લેવું કે x એ a ની નજીક જાય છે. x એ a ની નજીક જાય તો f of x પણ કોઈની નજીક જતો હશે. માની લેવું કે f of x એ કોની નજીક જાય છે ખબર? l ની નજીક. આનો મતલબ કે જેમ x ટેન્ડ્સ ટુ a, આને બોલાય ટેન્સ, આ t ને બોલાય ટેન્સ, જેમ x ટેન્ડ્સ ટુ a તેમ f of x ટેન્ડ્સ ટુ, આ t એટલે ટેન્સ, nd, ટેન્સ એટલે અનુલક્ષે છે. જેમ x ટેન્ડ્સ ટુ a તેમ f of x ટેન્ડ્સ ટુ a. x એ a ને અનુલક્ષે, f of x એ l ને અનુલક્ષે. આ વસ્તુ સંકેતમાં શું લખે? કોની? f of x ની. ત્યારે જો x એ a ને અનુલક્ષે ત્યારે x ટેન્ડ્સ ટુ a, તો એ લિમિટનો જવાબ છે. જેમ x ટેન્ડ્સ ટુ a તેમ f of x ટેન્ડ્સ ટુ l. તો બાળકો l ને વિધેય f નું લક્ષ, l ને વિધેય f નું લક્ષ. આ માહિતીને સંકેતમાં આવી રીતના લખાય કે f of x નું લક્ષ l, આવી f of x નું લક્ષ l ક્યારે? x નું લક્ષ હોય, તમે x ને a ની તરફ લખશું હોય. હવે બાળકો આગળની કેટલીક વસ્તુ સમજીએ આપણે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે માનાંક વિધેય. તમને માનાંક વિધેય એટલે શું ખબર છે? હા સર, હારામાં હારી રીતે પર મને શક દેખાય, નથી ખબર? ખબર છે કે માનાંક અને એનો માનાંક વિધેયને તો ઓળખો ને, આલેખ. ચાલો આલેખ, યસ, આલેખનો આકાર વી આકાર બને, ઉગમ બિંદુ, હે ને? તો બાળકો વિધેય g of x બરાબર માનાંક x, જ્યાં x ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ભાઈ x ની કિંમત 0, x 0 નહીં ભાઈ. જુઓ કે g of 0 વ્યાખ્યાયિત નથી. કેમ g of 0 વ્યાખ્યાયિત નથી? આપણે અહીંયા એ લોકો x નોટ ઇક્વલ ટુ 0 તો નહીં મૂકે, જે નહીં મૂકે તે આગળ વ્યાખ્યાયિત ના કહેવાય. આત્મા સમજ. તો x ની કિંમત 0 ની ઘણી નજીક લઈ જાઓ, નજીક લઈ જાઓ 0 ની. તો આલેખ દોરીએ આપણે. x ની કિંમત તમે 0 ની નજીક લાવો તો f of x કોની નજીક જાય? પછી આ સાઈડ થી તમે x ની કિંમત 0 ની નજીક લાવો તો f of x એ કોની નજીક જાય છે? એટલે કે બાળકો f of x નું લક્ષ શું છે?
એફ ઓફ એક્સ કોની નજીક જાય છે? એફ ઓફ એક્સ લક્ષ શું ત્યારે એક્સ એ 0 ની જાય ત્યારે, એટલે કે બાળકો એક્સ એ 0 ની નજીક જાય તો એફ ઓફ એક્સ નું લક્ષ 0 છે. લિમિટ લિમિટ જી ઓફ એક્સ એક્સ ટેન્ડ્સ ટુ 0. ક્લિયર છે? એક્સ એ 0 ની નજીક જાય તો જી ઓફ એ તો આપણે એવું લખેલું બાળકો જી ઓફ એક્સ નો જવાબ આ જી ઓફ એક્સ નો એક્સ ની બોલીએ નો માન આ 0 એ જી ઓફ જવાબ નથી, તો એ જી ઓફ એક્સ નો લક્ષ છે. મારે ત્યાં જવાનું છે, ત્યાં પહોંચ્યા કે નહીં પહોંચ્યા એક આ છે મતલબ, બરાબર, એટલે કે એક્સ ની કિંમત તો નહીં લેવાની, નોટ ઇક્વલ ટુ 0. આ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 નો બી મતલબ શું ખબર? એક્સ ટેન્ડ્સ ટુ 0 એટલે તોની નજીક જાઓ, શું નજીક જવાય એટલું જાઓ, તો નહીં લે. તો પર પગ નહીં મૂકતા, 0 ને ટચ નહીં કરતા, નજીક જાઓ, બહુ નજીક જાઓ, હજી નજીક. તમે 0 ની નજીક એટલે એક્સ ની કિંમત લેશો 0.0000001. ચલો કે 0 પોઈન્ટ પછી 10 વખત 0 ને 1, તમે 0 નું કેટલું નજીક પહોંચી ગયા, એમ ટચ થવાની તૈયારીમાં જ છે, થવાનું છે, થવા નહીં દેતા ટચ. હજી નજીક જાવ 0 ની 10 ની -50 કેટલું નજીક, હજી નજીક જાઓ 10 ની -500. ઓહો હો, 0 ની તો તમે એકદમ બાજુમાં જ છો એમ. એક્સ ની કિંમત બાળકો, એક્સ ની કિંમત 0 લઈ લઉં, એ વાત પતી ગઈ, ભૂલથી બી સમજી ગયા. એટલે કે બાળકો એક્સ ની કિંમત 0 લેવાની વાત જ નથી, એક્સ નોટ ઇક્વલ ટુ 0 એટલે એક્સ ની કિંમત 0 લેવાની વાત જ નથી. વાત આની છે, નજીક જવું ત્યારે એક્સ ની કિંમત 0 ની હશે, તો સિવાય ની હશે. હવે બાળકો એટલે એક્સ ની કિંમત 0 ની નજીક જાય તો જી ઓફ એક્સ એ 0 ની નજીક જતો હશે. એક્સ એ 0 ની નજીક જશે તો જી ઓફ એક્સ પણ. હવે જો તમારી લાઈફમાં બી આવવું જોઈએ, તમે પણ 6 ની હવે એક્ઝામ હોય રવિવારે, તમે આખું અઠવાડિયું વાંચો ને સેટ કરી દેવો તમારું કે ચાલો આજે 2 પાના વાંચીએ, કાલે બીજા 2, કાલે આટલા દાખલા, પરમદારે આટલા, એક વીકનું સેટ કરી દેવો. એટલે કે અહીંયા તમે સમયને સેટ કર્યો કે સમય ટી સોમવાર, મંગળવાર, બુધવાર, સમય ટી ટેન્ડ્સ ટુ રવિવાર, ત્યારે એફ ઓફ એક્સ છે તે તમે છો, એટલે કે તમારું વાંચન છે. તમે તમારો ટાર્ગેટ સેટ કરો એટલે પછી તમે આજે થોડુંક વાંચો, કાલે વાંચો, એટલે નજીક પહોંચો છો રવિવાર પરીક્ષાની નજીક. પરીક્ષાની નજીક પહોંચો એટલે તમે તમારો ટાર્ગેટ સેટ કર્યો, અરે 50 માંથી લાવવા છે 45 માર્ક, હે ને? તો આવી રીતના જ કામ થાય ને, કે ધીમે ધીમે જેમ જેમ સમય વીતે છે તેમ તમે વાંચો છો, તમારા 45 માર્ક્સ આવવાના ચાન્સ વધતા જાય છે. સમજ પડે છે વાતમાં? પણ મારો કોઈ થાય શું ખબર, કે આપણે એક્ઝામનું એક્ઝામ્પલ લીધું, એક્ઝામ્પલ લીધું, તો તમારા 45 માર્ક જરૂરી છે આવું જ પણ આવે, એવું જ છે. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ જી ઓફ એક્સ બરાબર 0 નો મતલબ હું ઓફ એક્સ એ 0 ની નજીક જાય છે, એનો મતલબ એવો નથી કે જી ઓફ એક્સ તો થશે, એવો બી એનો મતલબ નથી. જી ઓફ એક્સ 0 છે એવો તો મતલબ છે જ નહીં, જી ઓફ એક્સ એ 0 થશે એવો બી એનો મતલબ નથી, નહીં થાય. આમાં થઈ જાય છે, તમે આપણે પરમિશન આપીએ એક્સ ને 0 લેવાની તો આમાં થઈ જાય. આનો મતલબ શું ખબર? જી ઓફ એક્સ એ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું, જી ઓફ એક્સ ને સક્સેસ મળી. અંકિતા, જી ઓફ એક્સ ને સક્સેસ મળી. તો જોવા જાય તો આપણે એવું સમજીએ કે 45 ને કે 48 માર્ક આવ્યા એટલે આપણને સક્સેસ લાગે, જોવા જાય તો ગણિત માટે સક્સેસ નહીં કહેવાય, 45 જ એક્ઝેક્ટ એ સક્સેસ, ટાર્ગેટ જે છે તે સક્સેસ એમ કરે છે. 50 માંથી 50 હોય તો હવે કદાચ એવું બી થાય કે 0 માર્કો આવી જાય કે 10 માર્કો આવી જાય, ટાર્ગેટ રાખે 45 નો. ઘણી વખત કેવું થાય ખબર, કે આપણે બહુ હોશિયારી મારીએ, મેં તો બહુ વાંચતો છું, આવીને કે આટલું વંચાય, તો બધું વંચાઈ ગયું, આજે આટલું વંચાઈ ગયું, તે દાડે તેટલું વંચાઈ ગયું, મારું તો બધું વંચાઈ ગયું. તો જો કાલની એક્ઝામમાં
તો સોમવારથી વાંચતો છું શનિવાર સુધી ખતરનાક વાંચી નાખ્યું છે. બે સરમો ધ્યાન આપો, ત્યાં ધ્યાન આપો. ખતરનાક વાંચી રહ્યા છે આપણે. અને જેવો રવિવાર આવે એટલે પછી ખબર પડે આ તો ફેંકા મારતો હતો. એટલે કે દેખાય કઈ અલગ કોઈ કઈ અલગ આવું બી થાય. આવું આમાં બી છે, જો હું તમને બતાવું એના માટેનું એક્ઝામ્પલ છે બાળકો. હજી એક એક્ઝામ્પલ છે h ઓફ x બરાબર x² ઓછા 4 છેદમાં x ઓછા. અને બાળકો આનો આલેખ આપેલો છે. આમાં x નોટ ઇક્વલ ટુ 2 એટલે x ની કિંમત 2 નહીં લેવાય, એ 0 થાય છે. આકૃતિ 13.2 નો આલેખ. હા બરાબર, આ એનો જ આલેખ છે. અને બાળકો આ આલેખમાં x ની કિંમત 2 નહીં લેવાય. આમાં x ની કિંમત 2 નહીં લેવાય. આ ટપકાનો મતલબ શું? એટલો ભાગ આલેખમાંથી કરી નાખ. ખબર ને, ખુલ્લો ભાગ, કાળો ભાગ હોય ઘાટું હોય તો એ આલેખમાં છે. ક્લિયર છે બાળકો? તો જુઓ x ની કિંમત ભલે 2 નહીં લેવાય પણ x ની કિંમત 2 ની નજીક તો લઈ જવાય. તો આપણે ટાર્ગેટ સેટ કર્યો x નો 2, x ને લઈ જાઓ 2 ની નજીક, x ને લઈ જાઓ 2 ની નજીક, x ચાલ્યો 2 ની નજીક, x ચાલ્યો 2 ની નજીક, 2 ની નજીક, 2 ની, તો y પણ શું થશે? આ પોઈન્ટ ની નજીક જશે ને આ પોઈન્ટ છે 4, x 2 ની નજીક જશે તો y 4 ની નજીક જશે. જો અહીંયા 2 છે, 6 છે, 4. એટલે કે બાળકો f ઓફ x નું લક્ષ શું છે? 4 છે. x નું લક્ષ 2 સેટ કરીએ તો f ઓફ x નું લક્ષ શું સેટ થાય છે? 4. પણ આના જવાબમાં તમને 4 નહીં મળે. 4 લાવવું હોય તો x કેટલા લેહો? હા 2 લેહો તો જ 4 આવે. 2 લેવાથી પાછું છે જ 0. એકચ્યુઅલી એમાં શું થાય ખબર? ઉપર અવયવ પર x ઓછા 2 x ઓછા 2 કેન્સલ એટલે x વત્તા 2 બચે. x બરાબર 2 લઈએ તો 2 વત્તા 2 4 થશે ખરા, પણ નહીં જ લેવાય 2. ઓમ તો બેસ બેટા, આ બધું ગમે. ચાલો ક્લિયર છે બાળકો? સમજ પડે છે વાતમાં? ખોટું બનાવ્યું છે તમારા ટીચરે, હર ખોટું, હર બરબાદ થઈ ગયું બાળકનું ભવિષ્ય, જેને સ્વીકારી લીધું હશે આ શબ્દ. નથી સ્વીકાર્યું ને? ચાલો તમે બચી ગયા છો, ધ્યાન આપજો. તદ્દન ખોટું, ની જ લેવાય બાળકો, ની જ લેવાય. સમજ પડે છે? તો અહીંયા જ લખેલું છે 2 ની ઘણી નજીક પરંતુ 2 નહીં તેવી x ની કિંમતો લઈને h ઓફ x ની ગણતરી કરો અને એ કિંમતો 4 ની નજીક. સમજ પડે છે? તો બાળકો x બરાબર a આગળનું મૂલ્ય એ x એ એને કઈ રીતે અનુલક્ષે છે તેના પર આધારિત નથી. x એ એને કઈ રીતે અનુલક્ષે તેના પર આધારિત નથી. તો બાળકો નોંધો કે x એ એને ડાબી અથવા જમણી બાજુથી એમ 2 રીતે અનુલક્ષે. અહીંયા બી આપણે વાત થયેલી ને કે નજીક જવું હોય તો આ ડાબી સાઈડ થી 0 ની નજીક, આને કહેવાય સાઈડ. બંને સાઈડ થી જવાય ને, બંને સાઈડ થી જવાય ને. તો અહીંયા એક એક્ઝામ્પલ જુઓ. f ઓફ x બરાબર, આ વિધેયને જો, આ વિધેયને ખાલી એકવાર જુઓ ભૂમિ, આ વિધેય જો 1 ને 2, x લેસ ઓર ઇક્વલ ટુ 0 માટે 1 ને x ગ્રેટર ધેન 0 માટે 2 ના એનો આલેખ. બરોબર, આ વિધેય એ બે અચળ વિધેયનું કોમ્બિનેશન કે x ની કિંમત 0 કરતા મોટી હોય તો નાની હોય તો 1 1 1 1 1 એવું થાય ને. x ની કિંમત 0 કરતા મોટી હોય તો 2 2 2 क्या करो? અચળ વિધેયમાં જ થાય ને આવું. એટલે કે અચળ વિધેયનો આલેખ ખબર છે ને, આરી લીટી. x ની કિંમત 0 અથવા 0 કરતા નાની હોય તો 1, એટલે 1 માંથી આરી લીટી ડાબી તરફ કેમ? કેમ કે x ની કિંમત 0 કરતા નાની. x ની કિંમત 0 કરતા મોટી હોય તો બિંદુ 2 માંથી આરી લીટી. 2 પર ટપકું કેમ પાઇપું? થોડું ટપકું કરે છે યાર. તો જો એક ધારું ત્રીજી વાળે પેન્ટને કેમ પકડ્યા કરે છે? ઓકે બાળકો, આનો મતલબ, હા પ્રિયાંશ શું બોલેલા તમે? બોલો. x ની કિંમત 2 ની 0 ની લેવાય. એટલે કે મીન્સ કે 0 લેવું તો 1 આવે, 0 લેવાથી 2 ની આવે એવાનો મતલબ આ કોરા તબકા. ચાલો બાળકો, હવે આપણે સેટ કરવાના લક્ષ. x ને લઈ જાઓ 0 ની નજીક. x એ 0 ની નજીક ડાબી સાઈડ થી જઈ શકે છે? હા. x એ 0 ની નજીક ડાબી સાઈડ થી જાય છે તો f ઓફ x એ કોની નજીક જાય છે? એક ની નજીક નહીં જાય, 1 1 1 1 1 એવું કરે છે. 0 કરતા નાની કિંમત લાથી 1 1 1 1 1 1 એટલે હલતો જ નથી. f એ હલતો જ નથી.
પેલો 0 ની નજીક જાય, પેલા એમ કે એમ જ જવાનું. એટલે કે એનું લક્ષ એ પોતે જ છે. સમજાઈ ગયા? એ હલહે જ નહીં, એટલે એ લક્ષ એનું એ જ્યાં છે ત્યાં જ રહે. સમજ પડી ને? કઈ વાત છે જ નહીં આખું અઠવાડિયે, જ્યાં છે ત્યાં જ. હવે આ બાજુ જમણી સાઈડ થી એક 0 ની નજીક આવો, x ની કિંમત જમણી સાઈડ થી તો આ 2 ની નજીક જાય છે. એ છે. ડાબી સાઈડ થી 1 ની નજીક જાય, જમણી સાઈડ થી 2 ની. તો 2 ની નજીક જાય છે એમ બોલું છું ઓમ. એફ ઓફ એક્સ એ 2 નથી, એટલે કે આ છે ડબલ ઢોલ. એકનીઓ નજીક જાય, બેનીઓ બાળકો મેં તમને કીધેલું ને કે ઘણા એમ કે હું તો 90% લાવી દેવા, એની કેપેસિટી 50%, 90%, જો આટલું વાંચી કરા, તેટલું વાંચી કરા, તો હજી તો 2 મહિના બાકી છે, બધું વાંચી કરા, અરે જરા ટાઈમ ટેબલ તો આવવા દે, બધું વાંચી કરા. એવી રીતના બધું વાંચી કરા ને પછી રિઝલ્ટ આવે તો કાં તો નપાસ થાય, કાં તો 35% લાવશે. અને કહેવાય ડબલ ઢોલ. એટલે કે પોતાનું લક્ષ શું સેટ કરે ને થયેલું શું હોય. એટલે કે અહીંયા છે ને ડાબી સાઈડ નું લક્ષ છે એક, એફ નું જમણી સાઈડ નું લક્ષ છે, તો બાળકો આવા લક્ષને લક્ષ જ નહીં કહેવાય. આવા લક્ષને લક્ષ જ નહીં કહેવાય. મીન્સ કે આ લક્ષ અસ્તિત્વ વિહીન છે. આવા લક્ષનું અસ્તિત્વ નથી. આવું લક્ષ એ ખાલી ફેંકા મારવું છે. આવા લક્ષને કઈ પ્રાપ્યતા નહીં હોય. અર્થવિહીન લક્ષ. કેવું બાળકો? ઉતાવળ નહીં કરતો હજી બી, એ તારા સાહેબે તને બીજી વસ્તુ શીખવી. તારા સાહેબે તને સાચું શીખવેલું છે તને સમજ તો જરા સફળ. મારા ટીચરે ખબર નહીં હવે. પછી મને કહેજો, જે દાખલાની વાત કરે છે ને, દાખલા હું તમને કરાવવા ત્યારે હું તમને આખી ગેમ સમજાવું. એકચ્યુઅલી આ ગેમ હું સમજાવીશ, ટેન્શન નહીં લેતો તું. બાળકો હવે જો મતલબમાં લક્ષ બી અહીંયા 2 પ્રકારના છે, સાબુ નહીં, લક્ષ એટલે કે લક્ષ્ય. તમે 0 ની નજીક 2 તરફથી જઈ શકો છો, ને બંને તરફથી જશો તો દર વખતે અલગ અલગ જગ્યાએ પહોંચો છો. આ એફ ઓફ એક્સ ડાબી સાઈડ થી જાય તો 1 પર પહોંચે છે, જમણી સાઈડ થી જાય તો 2 પર પહોંચે. તો ડાબી સાઈડ થી જાય તેને કહેવાય ડાબુ લક્ષ, જાય તો એને કહેવાય જમ. બાળકો ડાબા લક્ષને માઇનસના ચિહ્નથી દર્શાવાય, જમણા લક્ષને પ્લસના ચિહ્ન. છે એટલે કે બાળકો કરવાનું કઈ નહીં, તમે x ની 0 ની નજીક ગયા તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0, 0 ની ઉપર માઇનસ પાડવાનું, f ઓફ x બરાબર 1. સમજ પડે છે વાતમાં? લિમિટ કોની નજીક ગયા? 0 ની નજીક. તમે 0 ની નજીક ડાબી તરફથી પણ જઈ શકો છો, જમણી તરફ. ડાબી તરફથી જાય તો અહીંયા માઇનસ, આ માઇનસને તમે નીચેથી પાડો તો બી ચાલે, આ માઇનસને વચ્ચેથી પાડો તો બી ચાલે, નોર્મલી જાગ ઉપરથી પાડો તો પ્રોપર લાગે. જમણી તરફનું લક્ષ હોય તો પ્લસ. સમજ પડે છે બાળકો? માની લો કે x ને તમે લઈ ગયા 5 ની નજીક. કોની નજીક લઈ ગયા? 5 ની. હવે જ્યારે પણ આપણે x ને કોઈ બી સંખ્યાની નજીક લઈ જઈએ તો બંને તરફનો વિચાર કરવાનો, ડાબી તરફનો બી વિચાર કરવાનો. કેમ? કેમ કે તો જ ખબર પડે કે આ ડબલ ઢોલકી છે. ડાબી સાઈડ થી અને જમણી સાઈડ થી બે આ જેવો મોઢા પર દેખાય, અંદરથી પણ એવું છે કે નહીં? ચેક કરું ધાર્મિક લગ્ન છે બધાને. બાળકો માની લો કે f x એ 5 ની નજીક જાય છે, કઈ તરફથી? ડાબી તરફથી, તો અહીંયા માઇનસ પાડવાનું, ને જમણી તરફથી જાય તો પ્લસ. અને બોલાય શું ખબર? લિમિટ x ટેન્ડ્સ ટુ 5 લેફ્ટ, 5 લેફ્ટ, 5 ફ્રોમ લેફ્ટ. લિમિટ x ટેન્ડ્સ ટુ 5 ડાબુ, ડાબુ f of x. લિમિટ f of x x ટેન્ડ્સ ટુ 5 જમણું. લિમિટ f of x x ટેન્ડ્સ ટુ 5 રાઈટ, x ટેન્ડ્સ ટુ 5 ફ્રોમ રાઈટ, 5 રાઈટ. આ સાચી બોલવાની પદ્ધતિ છે, સાચી બોલવાની પદ્ધતિ આ છે. છતાં પણ કેટલાક શિક્ષકો આવું પણ બોલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઇનસ f of x, x ટેન્ડ્સ ટુ 5 પ્લસ f of x. ચલાઈ લેવું પડે. આ સાચું? હું તો મને તો આદત છે લેફ્ટ રાઈટ બોલવાની, તમે પણ બોલો તો સારું, ને નહીં બોલાય તો બી ટેન્શન નહીં લેતા.
ક્લિયર છે? અને ઘણા હું સમજે ખબર 5 પછી ઉપર -5 એટલે આ -5, આ માઇનસ એ દિશા, x ની કિંમત ડાબી પ્લસ એ દિશા દર્શાવે x ની તરફથી. કોઈ પણ ડાઉટ હોય તો ડાબા જમણા ડાબુ. હવે બાળકો એક વસ્તુ તો તમને ક્લિયર થઈ જ ગયો હે કે લક્ષનો મતલબ ક્યારે મતલબ છે, લક્ષ ક્યારે મિનિંગફુલ છે, ક્યારે લક્ષ એનો મતલબ કહેવાય કે જ્યારે ડાબુ જે હોય તે જ, તો જે લક્ષનો કઈ મતલબ કહેવાય છે હે તે તેવું જોવું જોઈએ એમ, એક સાઈડ થી કઈ બીજું, બીજી સાઈડ થી કઈ બીજું, તેવું. ક્લિયર છે બાળકો? તો આ વસ્તુ અહીંયા છે કે અહીંયા ડાબુ લક્ષ એક છે એફ ઓફ એક્સ નું, જમણું લક્ષ છે 2, એટલે કે ડાબુ ને જમણા લક્ષના મૂલ્ય અલગ છે. તેથી આપણે કહી શકીએ કે જો આપણે કહી શકીએ કે એફ ઓફ એક્સ નું લક્ષ એક્સ એ 0 ને અનુલક્ષે ત્યારે શક્ય નથી, એટલે કે એફ ઓફ એક્સ નું લક્ષ નહીં મળે, એફ ઓફ એક્સ ની લિમિટ નહીં મળે. એફ ઓફ એક્સ ની લિમિટ નું આમાં તો આ ભાઈ ના એને સારાંશ આપણે આવું ભાઈ એફ ની એ થી ડાબી બાજુની એક્સ ની કિંમતો માટેનું લક્ષ, એ થી ડાબી બાજુની કિંમત ડાબી, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ લેફ્ટ એફ ઓફ એક્સ, અને જમણી બાજુની કિંમતો માટેનું છે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ રાઈટ એફ ઓફ એક્સ. તો બાળકો આ છે અપેક્ષિત કિંમત, એફ ની એક્સ બરાબર એ આગળ અપેક્ષિત કિંમત છે. ચાલો છોડો. તો ડાબી અને જમણી બાજુના લક્ષના મૂલ્ય સમાન હોય, ડાબુ લક્ષ અને જમણું લક્ષ કેવું હોય? સમાન હોય. બેવના મૂલ્ય સમાન હોય તો એ સમાન કિંમત મીન્સ કે સામાન્ય કિંમતને જ કહેવાય એફ ઓફ એક્સ નું એ આગળનું, એક્સ ટેન્ડ્સ ટુ એ આગળનું, એક્સ બરાબર એ આગળનું. તો બાળકો આ જે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ છે ને તેનો મતલબ શું થયો ખબર? લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ નો મતલબ આમાં બે લક્ષ એક સાથે જોડે, એક છે ડાબુ લક્ષ કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ લેફ્ટ એફ ઓફ એક્સ, એક છે જમણું લક્ષ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ રાઈટ એફ. તો આ બંને સરખા હોય તો એ બેનો જે જવાબ હોય તે જ આ છે, એટલે કે આમાં માઇનસ બી આવી ગયું, પ્લસ બી આવી ગયું, ડાબુ બી આવી ગયું, જમણું યાદ રહેશે. એટલે કે જ્યારે કોઈ પણ લક્ષની વાત થાય ને ત્યારે તમારે ડાબુ બી ચેક કરવાનું, જમણું બી ચેક કરવાનું. ડાબુ જમણું બેવ સરખું હોય તે છે આનો જવાબ, એક્સ ટેન્ડ્સ એફ ઓફ એક્સ. ક્લિયર આટલે સુધી? ચાલો એના બાળકો એક્ઝામ્પલ જો પુસ્તક 13.4 ને જો. દ્રષ્ટાંત 1, દ્રષ્ટાંત એટલે ઉદાહરણ 1. ઉદાહરણ માટે શબ્દ વાપરેલો છે દ્રષ્ટાંત, એક્ઝામ્પલ. અંકિતા, એફ ઓફ એક્સ બરાબર છે x + 10. શું છે? આમાં x + 10. હવે આપણે વિધેયનું x બરાબર 5 આગળનું લક્ષ શોધીશું. કયા આગળનું? 5 આગળનું. કેવી રીતના? 5 આગળનું. તમે સ્કૂલમાં આવું શીખેલા કે આમાં 5 મૂકી દે અને 10 ને 5 15, એવું જ શીખેલા ને? ભૂલી જાઓ. બરાબર છે, વેરી ગુડ, આવું જ શીખેલા છો તમે. ભૂલી જાઓ એ બધી વસ્તુને, નહીં સમજ પડે તમને. ભૂલી ગયા બધા? વેરી ગુડ, બહુ સારું કામ કર્યું છે પ્રિયાંશી તું. તો x ની કિંમત 5 ની નજીક લેવાની છે. ઓમી નજીક 5 ની કેટલી તરફથી લેવાય? 2 તરફથી, ડાબી ને જમણી. ડાબી તરફનો મતલબ શું ખબર? 5 કરતા નાની કિંમતોથી 5 ની નજીક પહોંચો. જમણી તરફનો મતલબ 5 થી મોટી લઈને 5 ની નજીક. તો જો આ 4.9 5 કરતા નાના, 4.95 4.99 4.95 આ 5 ની બહુ નજીક પહોંચ્યા. જેમ જેમ x + 10 માં તમે 4.9 લેહો તો 10 + 4.9 એટલે 14.9. તો જુઓ જવાબ કોની નજીક જાય છે? x 5 ની નજીક, તો જવાબ કોની નજીક? 15. 15 ની નજીક જાય છે. અને જમણી તરફથી x ને 5 ની નજીક લઈ જવા, 5.1 એટલે 5 ની નજીક છે નહીં, એમ જ 5.1 કરતા 5.01 નજીક કે 5.01 કરતા 5 ની વધારે નજીક આ કહેવાય. જેમ જેમ તમે 5 ની નજીક જમણી તરફથી જશો તેમ તેમ આ જવાબ બી 15 ની નજીક. વિધેય f એ ડાબી સાઈડ થી બી 15 ની નજીક જાય છે, એ સાઈડ થી બી 15 ની નજીક જાય છે. તો ફાઇનલી આપણે કહી શકીએ કે વિધેય f નું x ટેન્ડ્સ ટુ 5 આગળનું લક્ષ લિમિટ f ઓફ x x ટેન્ડ્સ ટુ 5 બરાબર 15. ડાબુ લક્ષ બાળકો, ડાબુ લક્ષ બી 15, જમણું લક્ષ બી 15, એવું સરખા, એટલે આ લક્ષ 15, કોમન લક્ષ 15. ચાલો એના પછી દ્રષ્ટાંત 2, f ઓફ x બરાબર શું લીધું? x ની 3 ઘાત. કયા આગળનું લક્ષની વાત ચાલે છે? એક આગળની, એક કરતા નાની કિંમતો 0.1 0.01
0.9 0 ની 1 ની નજીક રહેવાનું ને. બાળકો એક આગળના લક્ષનું મતલબ કે તમે 1 ની નજીક જાઓ બને એટલું નજીક, તો 0.1 કરતા 0.9 વધારે નજીક. હા 0.9 0.9 વાનું 0.999 ડાબી સાઈડ થી નજીક જતા છો કે જમણી? ડાબી. આ 1 કરતા નાના છે તો જુઓ f એ કોની નજીક જાય છે? 1 ની નજીક. તો જમણી તરફ 1 કરતા મોટી કિંમત 1.1, હવે 1 ની નજીક જાઓ હજી 1.01, હજી નજીક 1.001, તો જવાબ કોની નજીક જાય છે? ડાબુ લક્ષ 1, જમણું લક્ષ બી 1, બંને લક્ષ કેવા? સરખા. સો ફાઇનલ લક્ષ બી 1. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f ઓફ x બરાબર 1. એના પછી દ્રષ્ટાંત 3. કયું વિધેયની વાત છે? f ઓફ x બરાબર 3x. કયા બિંદુ આગળનું લક્ષ? 2 આગળનું લક્ષ. ડાબુ જમણું ચાલુ કરતા 2 કરતા નાના 1.9 1.99 1.999, તો જુઓ f એ કોની નજીક જાય છે? જમણી તરફથી, એટલે કે કોની નજીક જવાનું છે આપણે? 2. તો 2 કરતા મોટી કિંમતોથી 2 ની નજીક 2.1 2.01 2.001, તો f એ કોની નજીક જાય છે? તો ડાબી સાઈડનું લક્ષ છે 6, જમણી સાઈડનું લક્ષ બી 6. તસવી ખ્યાલ આવે છે ને? તો ફાઇનલ લક્ષ બી કોમન લક્ષ કેટલું થશે? તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 f ઓફ x. એના પછીનું એક્ઝામ્પલ f ઓફ x બરાબર 3 નો વિચાર કરો. બાળકો આ વિધેયને કેવું વિધેય કહેવાય? અચર વિધેય. તો અચર વિધેય તો હલે જ નહીં. કયો લેવો 3 એટલે 3 જ. ગમે તેટલો ધક્કો મારો, અગાઉ ધક્કો તું હલ અગાઉ હું નહીં હિલેગા. બરાબર, જરાક બી નહીં હલે. નિષ્ક્રિય વાયુ અચર થઈ ગયા. એટલે કે ડાબુ હોય કે જમણું હોય, જવાબમાં 3 જ રહે. એનું લક્ષ શું છે ખબર? હું 3 પર જ રહેવાનું, આ મારું લક્ષ છે. બરાબર, અંગતે પગ મૂકી દીધો છે, હવે નહીં હલે. પગમાં અંબુજા સિમેન્ટ નાખેલી. ક્લિયર બાળકો? તો આમાં આપણે બહુ ખેંચ નથી કરતા. ડાબુ હોય કે જમણું હોય, જવાબ ફિક્સ છે, તો લક્ષ ફિક્સ છે. 3 એટલે 3, નિયમ 3 પર જ રહેવા એનું લક્ષ. એના પછીનું એક્ઝામ્પલ x² + x. બરાબર, આ બધા એક્ઝામ્પલ અત્યાર સુધી જો આ પહેલા 4 એક્ઝામ્પલમાં પહેલા 3 હતા બહુપદીના, કે અચર વિધેયનું, પાછી બહુપદી આવી. કયા બિંદુ આગળનું લક્ષ મેળવવું છે? x ટેન્ડ્સ ટુ 1. 1 ની ડાબી સાઈડ થી નજીક જાઓ 0.9 0.9 જુઓ આ કોની નજીક ગયો જવાબ? 1.9. આ 2 ની નજીક જતો એવું લાગે છે ને? અપુન તો 2 કી નજીક ચલ રહા. એવી રીતના હજી જમણી તરફથી 1 ની નજીક 1.2 1.1 1.01 1.001 1.000, જવાબ કોની નજીક જતો દેખાય છે? ડાબુ લક્ષ 2, જમણું લક્ષ 2, કોમન લક્ષ 2. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f ઓફ x બરાબર 2. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f ઓફ x બરાબર ક્લિયર છે? ત્યાર પછી દ્રષ્ટાંત 6. sin x બાળકો હવે ત્રિકોણમિતિની વાત થાય છે. ઓમી ત્રિકોણમિતિની વાત. લક્ષ કયા બિંદુ આગળનું? π/2 આગળનું. તો પહેલા ડાબુ પછી જમણું. ડાબુ એટલે π/2 કરતા નાની કિંમતો x માં મૂકો. તો π/2 કરતા નાની એટલે π/2 માંથી મેં 0.1 બાદ કર્યા, એટલે π/2 ની નજીક. હવે 0.1 બાદ કરવાની જગ્યાએ 0.01 બાદ કરો તો હજી નો ગયા. તો આ જવાબ કોની નજીક જાય છે? જમણી તરફ, એટલે π/2 માં 0.1 ઉમેરો. જરાક તમે π/2 ની એમ ગયા, પણ 0.1 ની જગ્યાએ 0.01 મૂકો એટલે પાછો જરાક નજીક આવી. આ બી જવાબ કોની નજીક જાય છે? 1 ની. કે ડાબુ તે જ જમણું, ડાબુ બી 1 જમણું બી 1, ફાઇનલ લક્ષ 1. દ્રષ્ટાંત 7. x + cos x મિક્સ કર્યું. સોદામાં પેલું નથી મિક્સ કર્યું બેટા. બહુપદીને ત્રિકોણમિતિને મિક્સ કરી. કોને કોને મેક? બહુપદી ત્રિકોણમિતિ. તો બાળકો સરવાળો કરવાથી શું થાય? કઈક લક્ષમાં કઈક લોચા પડતા છે કે નથી પડતા? કયા બિંદુ આગળના લક્ષની વાત કરીશું? 0 0 કરતા નાનું -0.1 -0.01 -0.001, તો જવાબ કોની નજીક જાય છે? જમણી તરફથી બી જવાબ કોની નજીક જાય છે? 1 ની. આવું કરવાથી મિક્સ કરવાથી બી ડાબુ જમણું. એના પછીનો દ્રષ્ટાંત 8. f ઓફ x બરાબર 1/x². કયા બિંદુ આગળનું લક્ષ? 0 આગળનું લક્ષ. 0 આગળના લક્ષનો મતલબ એવો નથી કે x ની કિંમત 0 લેવો, બિલકુલ નહીં. x ની કિંમત 0 લેવાનો બિલકુલ મતલબ નથી. ભૂલથી બી x ની કિંમત 0 લઈ લેવો એવું બોલતા નહીં મોઢામાંથી. x > 0 નો મતલબ 0 કરતા મોટો, એટલે અહીંયા ખાલી તમારે જમણી બાજુનું લક્ષ શોધાય, ડાબી બાજુનું લક્ષ કોઈ તો બી નહીં શોધાય. કેમ? x ની કિંમત 0 કરતા નાની લેવા કીધી. અહીંયા એક જ લક્ષ શોધાશે, અને એ કયું? જમણી તરફનું. x ની કિંમત
કોની નજીક લઈ જાઓ? કોની નજીક? 0 ની નજીક. 0 ની નજીક તો એક લેવો, 0.1 લેવો, 0.01. 10 ની માઇનસ n ઘાત નો મતલબ n ની કિંમત લેવો 50 100 એટલે બહુ 0 ની નજીક પહોંચે. તો n ની કિંમત જેટલી મોટી લેવાય તમારાથી એટલી મોટી લે બેટા. n ની કિંમત લઈ લે 1 કરોડ. બહુ એકદમ ટચ જ થઈ જાવ. જરાક બી એકદમ હવાનો એક જ અણુ રહેલો છે. તો બાળકો f ઓફ x ને જો 1/x² માં 1 મૂકીએ તો 1, 1/x² માં x ની કિંમત 0.1 મૂકીએ તો 0.1 નો વર્ગ 0.0 1 ના છેદમાં 0.0 100 થાય. આ જુઓ 0.01 તો 10,000 માઇનસ n ઘાત લેવો તો 10 ની 2 n ની 10 લેવો. કોની નજીક જાય છે? તો દૂર જાય છે. બાળકો આ એટલું તમે કહી શકશો કે આ કોઈ બહુ મોટી તરફ જઈ રહ્યો, બહુ મોટી. નીકળી ગયો ઘરની બહાર, હવે આ પાછો નહીં. આહા હો ગયા. કે બાળકો તમે એટલું તો કહી શકશો કે જવાબ એ બહુ મોટી. તમે પૂછો કેટલી, તો પછી હું તમને કહેતો તમે કહેશો 1 કરોડ. બોલ હજી મોટી સંખ્યા બોલ. 5 કરોડ, 500 કરોડ ના, 5 લાખ કરોડ ના, 10 ની 5 કરોડ ઘાત. તું બોલે એના કરતા વધારે દૂર. એટલી મોટી સંખ્યાની નજીક, એટલી મોટી નહીં. તમે બોલી શકશો? તો બાળકો છેલ્લે તમે કોઈ ચોક્કસ આંકડો તો આ હું કરતો હતો પાછો એમ કર્યા કરે. આ કઈ ને કઈ કર્યા જ કરતો છે. હવે બધું શું થાય છે તને? તો બાળકો એટલું કહીશ બાળકો, આનો મતલબ હું ખબર, f એ ઇન્ફિનિટી તરફ જાય. કયો ઇન્ફિનિટી તરફ? બ્લેક હોલમાં ભરાઈ ગયો. બાળકો આને આ જવાબનો બી કઈ મતલબ નથી. લક્ષનું જેમ x ટેન્ડ્સ ટુ 0 રાઈટ, તેમ f ઓફ x ટેન્ડ્સ ટુ x એ જમણી તરફથી 0 ની નજીક જાય. 0 રાઈટ એટલે જમણી તરફથી, એમ f એ દ્રષ્ટાંત નો કયો તાંત? તાંત. x ની કિંમત 0 કરતા નાની હોય તો x ઓછા 2, 0 કરતા મોટી હોય તો x વત્તા 2, હોય તો 0. કયા બિંદુ આગળનું લક્ષ શોધવું છે ભાઈ આપણે? 0 આગળનું લક્ષ આ રહ્યું x ટેન્સ. ચાલો તો જુઓ ડાબુ લક્ષ. ડાબુ લક્ષ કોની નજીક જાય છે? આમ ઓમ -2. જમણું લક્ષ કોની નજીક જાય છે? એની નજીક. ડાબુ લક્ષ -2, જમણું લક્ષ 2. આટપટી લક્ષનું અસ્તિત્વ. ડાબુ લક્ષ -2, જમણું લક્ષ 2. એનો મતલબ કે 0 આગળ વિધેયનું લક્ષ. એટલે કે તમે આમાં x ની કિંમત 0 નથી મૂકી. બાકી x ની કિંમત જો 0 હોય તો f ઓફ x બરાબર 0 થાય. કે x એ 0 ની નજીક જાય તો f એ કોની નજીક જાય છે? કોઈ વાર -2 ની, +2 ની. એકચ્યુઅલી f પહોંચ્યો કાં? ત્યારે x 0 થયો ત્યારે f એ 0 પર. એ ટાર્ગેટ કઈ બીજો બતાવતો હતો. હું તો ત્યાં ચાલ્યો, હું ત્યાં ચાલ્યો, હું ત્યાં ચાલ્યો, હું ત્યાં ચાલ્યો, પહોંચ્યો વચ્ચે. ફરી આ લક્ષ છે કે f ઓફ x આપણને રમાડ છે. હું તો એમ જાય અડધાને એમ કે હું ત્યાં ચાલ્યો, અડધાને એમ કે હું ત્યાં ચાલ્યો. ની ત્યાં જશે, ની ત્યાં જશે, તે કશે પહોંચી ગયો. ફરી લાઈફમાં બી આવું બી. અને બીજું ઘણી વખત વોટ કરવા બીજેપી ને આપ્યો, મેં તો કોંગ્રેસ ને આપ્યો. એમ બધાને પોતપોતાની ઈચ્છા પ્રમાણે કહે, પણ એ વોટ કોને આપીને હોય પેલો ખબર? હે? આમ આદમી પાર્ટી ને. ક્લિયર? આવું હોય છે, ઘણાનું આવું હોય છે. એવું જ આમાં બી છે. ડાબી સાઈડ થી -2 ની નજીક, જમણી સાઈડ થી 2 ની, પણ પહોંચ્યો 0 પર. x ની કિંમત 0 થઈ તો પહોંચ્યો 0 પર. ઠીક છે. એટલે લક્ષ કયો અલગ બતાવતો હતો?
ચલો નેક્સ્ટ દ્રષ્ટાંત 10 મારા હિસાબે છેલ્લું દ્રષ્ટાંત જ છે. દ્રષ્ટાંત કે x+2 ને 0, x ની કિંમત 1 લઈ તો 0, 1 ની લઈ તો x+2. તો તમે આમનું લક્ષ એક આગળનું લક્ષ શોધવું હોય, એક આગળનું, તમે શું આમાં x બરાબર 1 મૂકશો? 1 મૂકવાથી જવાબ 0 આવે તો શું લક્ષ 0 કહેવાય? લક્ષ કેટલું? એ ડાબી તરફથી જુઓ, સોરી 3 છે આમાં, ડાબી તરફથી x એ 3 ની નજીક જાય છે, f ઓફ x એ જમણી તરફથી બી 3 ની નજીક. એટલે કે આ ભાઈ કેવો છે ખબર, બધાને એક સરખો જવાબ આપે. મોદીને જ વોટ આપ્યો, મોદીને જ વોટ આપ્યો, કોઈ પૂછે આપીને વોટ કોને આવેલો? આમ આદમી. મનમાં હતું આને જ વોટ આપા, એ જ્યાં રહેતો હતો ત્યાં બોલાય નહીં એવું, આવું જ છે. અમુક કેવા બે જવાબ આપે, કોઈ કઈ ત્રીજું, ના એક જ જવાબ આપ્યો, કોઈને સખો નહીં ગયો. ક્લિયર? તો બાળકો લક્ષનો મતલબ સમજો, લક્ષ એટલે વિધેય ક્યાં જાય છે. લક્ષનો મતલબ વિધેય ક્યાં પહોંચ્યું તે, ક્યાં જવાનો, તું ક્યાં જવાનો? સ્વામિનારાયણ અમદાવાદ નહીં, તું સુરત જવાનો, પહોંચ્યો ક્યાં? અમદાવાદ. તારું લક્ષ તો સુરત, પહોંચ્યો અમદાવાદ. કઈ બી થયો, સાચી વાત, બસ બદલાઈ ગયા નહીં પાછો કઈ. સમજી ગયા? લક્ષનો મતલબ ક્યાં જવાનું છે, લક્ષનો મતલબ ક્યાં પહોંચ્યા તે નહીં. તો કાલે, હવે કાલે આપણે સૂત્ર જોઈશું અને દાખલા ચાલુ અને બાળકો બધી વસ્તુ તમને ચોપડીમાંથી સમજાવી, તમને એટલું બી ચોપડીમાંથી સમજાવ્યું તેને લખવાની જરૂર, લખવું હોય તો તમારી ઈચ્છા. બધું ચોપડીમાં આપેલું છે, પછી હું લખી નાખ્યું, એમ બી એમાંથી કંઈ પૂછાય નહીં, પણ એકચ્યુઅલી એ બધી વસ્તુ સમજો તો ચેપ્ટરમાં સમજ, એટલા માટે સમજાવી. ચાલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલે, ત્યાં સુધી જય હિન્દ.